અહીંયા ભેળની રેસીપી બતાવવાની છું। મેં અહીંયા 2 કપ મમરા લીધા છે। આ મમરાને મેં શેકીને રાખ્યા છે। જો તમારે વઘારેલા મમરા લેવા હોય તો બી તમે લઈ શકો છો। એની અંદર મેં પૂરીઓ લીધી છે, એ એડ કરું છું। 3 થી 4 પૂરીઓ લઈ લેવાની। કટકા કરીને એડ કરી દીધા છે। મારી પાસે મિક્સ ચવાણું છે 1.5 કપ, તે એડ કરું છું। તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો। હું 3 થી 4 ચમચી ચણાની દાળ એડ કરું છું। અંદર હું 2 ચમચી જેટલી મસાલા સિંગ પણ એડ કરું છું। અંદર 1/2 કપ સેવ એડ કરીશું। અંદર એક બટાકું બાફીને સમારીને એડ કરું છું। અંદર 2 ચમચી જેટલી મેં ઝીણી કાપેલી કેરી એડ કરું છું। અત્યારે કેરીની સિઝન છે તો એડ કરવાની, ટેસ્ટ બહુ સરસ આવશે। અંદર 2 ચમચી જેટલા ટામેટા ઝીણા સમારેલા છે, એ એડ કરું છું। અંદર 2 ચમચી ડુંગળી ઝીણી સમારી એડ કરું છું। તમે ડુંગળી ના ખાતા તો સ્કીપ કરી દેવાનું। અંદર 2 ચમચી જેટલા દાડમ ફોડેલા છે, એ એડ કરું છું। ચટણી બનાવીને જ રાખી હતી, હું ચટણી બનાવીને સ્ટોર કરું છું। અહીંયા હું 2 ચમચી લસણની ચટણી એડ કરું છું। ગ્રીન ચટણી પણ મેં બનાવીને જ રાખી છે, હું આ પણ સ્ટોર કરું છું। આમાં 2 ચમચી જેટલી નાખી દેવાની। છોકરાઓ ખાતા હોય તો ઓછું તીખું કરવાનું। આમાં 2 ચમચી ગળી ચટણી, અને આ બધું ફટાફટ મિક્સ કરી દેવાનું। 2 ચમચી ચાટ મસાલો એડ કરું છું અને મિક્સ કરી દઈશ બધું। બધું મેં મિક્સ કરીને રાખ્યું છે। હું નહીં જેવું મીઠું એડ કરું છું, યાની કે અડધું કહીએ તો એ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો અને મિક્સ કરી દઈશું। અહીંયા એક પ્લેટ લીધી છે, એમાં આપણે સર્વ કરી દઈશું। કરવા માટે અહીંયા હું થોડાક ટામેટા એડ કરીશ, થોડી કેરીઓ, તમારી પાસે જે બી બચ્યું હોય એ થોડું એડ કરી દેવા। થોડાક દાડમના દાણા, થોડીક ડુંગળી, મારી પાસે ગાર્નિશ કર્યું છે, મારી પાસે પૂરી છે એનાથી પણ હું ગાર્નિશ કરીશ।